નમસ્કાર દર્શક મિત્રો, આઈએનએસ વક્તનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાણા। સાત કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લાના પશ્ચિમ વિસ્તારની સુકુન બંગલોઝમાં સાઉન્ડ સિસ્ટમનો અવાજ ઓછો કરવા મુદ્દે ધીંગાણું। 50 વર્ષીય આધેડનું મોત થતા પોલીસે કરી કાર્યવાહી। નેત્રંગના એક ગામમાં દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાનું શંકાસ્પદ મોત થતા પોલીસે કરી કાર્યવાહી। ભોગ બનનારની કાકીએ ફરિયાદ આપતા પોલીસે દુષ્કર્મ અને પોક્સો દાખલ કરી તપાસ શરૂ કરી। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં સગીર કિશોરીનો સોશિયલ મીડિયાનો પરિચય પોલીસ મથકે પહોંચ્યો। સગીર કિશોર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં નોંધ થયા મુજબ અયુબ ઇબ્રાહીમ પટેલ ઉંમર વર્ષ 50 નાઓ સુકુન બંગલોઝ સોસાયટીમાં રહેતા હોય અને તેઓએ પોતે હાર્ટ પેશન્ટ હોય, જેના કારણે સોસાયટીના પાડોશી યુવતી પોતાના ઘરમાં સાઉન્ડ સિસ્ટમ મોટા અવાજથી વગાડતા હોય તે બાબતે તેમને સાઉન્ડ સિસ્ટમ ધીમા અવાજે વગાડવા બાબતે ટોકવા જતા યુવતીએ અન્ય ઈસમોને ફોન કરી બોલાવી અયુબભાઈ પટેલને યુવતીએ અજાણ્યા ઈસમોને બોલાવી માર મારતા તેઓ નજીકના પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચતા ફરિયાદ લખાવતી વેરા જ અચાનક ઢળી પડતા તેમની સાથે રહેલા મુનીરભાઈએ અયુબભાઈ પટેલને સારવાર માટે ખાનગી વાહન મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઈ આવતા ફરજ પરના તબીબોએ અયુબભાઈ પટેલને મરણ જાહેર કરતા અને અયુબભાઈ પટેલને છાતીના ભાગે મુક્કા મારતા તેઓ ગભરાઈ ગયા હોય અને ગંભીર ઈજાના કારણે મોત થયું હોવાના આક્ષેપ થતા પોલીસે મૃતકને પોસ્ટમોર્ટમ અને પેનલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મોતનું કારણ જાણવા સાથે તપાસ શરૂ કરી છે। જોકે પોલીસે તપાસ બાદ હત્યાની કલમનો ઉમેરો કરાશે તેમ કહેતા મૃતકના ભાઈએ પોલીસ ઉપર આક્ષેપ કરી મૃતક ભાઈની લાશ નહીં સ્વીકારીએ તેમ કહી આક્રોશ વ્યક્ત કર્યો હતો। તો સામે હુમલાખોર યુવતીએ પણ મૃતક અયુબ પટેલે પણ તેઓને માર મારી હોય તેવો આક્ષેપ કર્યો છે અને અયુબભાઈએ તેમના ફિયાન્સને પણ જાંગ ઉપર બચકું ભરી લીધું હોય અને માથા અને પેટના ભાગે યુવતીને માર માર્યો હોય તેવો આક્ષેપ કર્યો છે। જોકે બંને પક્ષો પોલીસ મથકે ફરિયાદ કરવા જતાં જ અયુબ પટેલનું મોત થતાં જ સામે પક્ષની યુવતી પણ સિવિલ હોસ્પિટલમાં પહોંચી દાખલ થઈ ગઈ હતી અને તેણીએ પણ મૃતક સામે આક્ષેપો કરી રોષ ઠાલવ્યો છે। માત્ર સાઉન્ડ સિસ્ટમનો અવાજ ઓછો કરવા બાબતે ટોકવા બાબતે 50 વર્ષીય આધેડે જીવ ગુમાવવો પડ્યો હોય તો આ બાબત ગંભીર હોવાના કારણે હુમલાખોરોને પણ હવે પોલીસનો કોઈ ડર રહ્યો નથી તેવું લોકો માની રહ્યા છે। જોકે પોલીસે પણ સમગ્ર મામલે મારામારી નજરે જોનારના નિવેદનો લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં ભોગ બનનારની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં ભોગ બનનારની માતાએ આક્ષેપ કર્યો છે કે અમારા નજીકના વિસ્તારમાં રહેતો સગીર કિશોર ઉંમર વર્ષ 16 વર્ષ અને 7 મહિનાનો ફરિયાદીની સગીર વયની 15 વર્ષની સગીરા સાથે સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ ઉપર સંપર્કમાં આવતા બંને વચ્ચે સેટિંગ બાદ ફરિયાદીની સગીરાને સગીર કિશોરે વાલીપણાના કબજામાંથી બહાર લઈ જઈ અપહરણ કર્યું હોય તેમજ તેણીની સાથે અડપલા કર્યા હોય અને ખોટી રીતે સગીરા ના સમજ હોવા છતાં પણ તેણીને લઈ જઈ ગુનો કર્યો હોય તેવા આક્ષેપ કરતા પોલીસે ભોગ બનનારની માતાની ફરિયાદ લઈ સગીર કિશોર સામે અપહરણ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે। અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે શિક્ષણ મેળવવા સગીર કિશોરીઓને મોબાઈલ આપવા પણ હવે વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સાઓ બની રહ્યા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે। અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે શિક્ષણ મેળવવા સગીર કિશોરીઓને મોબાઈલ આપવા પણ હવે વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સાઓ બની રહ્યા હોય તેવો જ એક કિસ્સો ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં બની ગયો હોય, જેમાં કિશોર અને કિશોરી સોશિયલ મીડિયામાં પ્રેમાલાપ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે। ભરૂચ જિલ્લાના નેત્રંગ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે, જેમાં નેત્રંગ તાલુકાના એક ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતી 11.5 વર્ષીય સગીર વિદ્યાર્થિનીની તબિયત બગડી હોય તે બાબતે ગામનો 25 વર્ષીય યુવાન તેણીને ઘરે મૂકવા સ્કૂલેથી લઈ જવાના બહાને તેણીની સાથે ગામના જ યુવકે ગામના જ રસ્તામાં ખેતરમાં દુષ્કર્મ કર્યું હોવાના આક્ષેપો ભોગ બનનારની કાકીએ કર્યા બાદ સગીરાને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઈ ગયા બાદ શંકાસ્પદ મોત થતાં દુષ્કર્મી સામે પોક્સો અને દુષ્કર્મનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી મેડિકલ કરાવી કોર્ટમાં રજૂ કરી કાર્યવાહી નેત્રંગ પોલીસે કરી છે। ભોગ બનેલી સગીરાનું મોત પ્રાથમિક તબક્કે મોત તબીબોએ પણ પોલીસ વર્દીમાં દર્શાવ્યું છે કે સગીરાને વધુ પડતો ડાયાબિટીસ અને
શ્વાસ લેવાની બીમારી હોવાના કારણે તેનું મોત થયું હોય તેમ કહ્યું છે અને આ સમગ્ર મામલાની તપાસ પણ ડીવાયએસપી કક્ષાના અધિકારી અજય મીના કરી રહ્યા છે અને તેઓએ પણ કહ્યું હતું કે ભોગ બનનારને જ્યારથી હોસ્પિટલ ખસેડી છે ત્યારથી સતત સારવાર હેઠળ છે અને જેના કારણે હજુ સુધી કોઈ નિવેદન લેવાયું નથી, પરંતુ ભોગ બનનાર બાળકીની કાકીના નિવેદનના આધારે પોલીસ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી હોવાનું કહ્યું છે. ભરૂચની અંજુમન સ્કૂલમાં ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા ફાયર સેફટી અંગે વિશેષ ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો હતો. ફાયર વિભાગની ટીમે વિદ્યાર્થીઓને આગ લાગવાની પરિસ્થિતિમાં ઝડપથી કેવી રીતે પ્રતિસાદ આપવો, સુરક્ષિત રીતે બહાર નીકળવાની રીતો તથા આગને નિયંત્રણમાં લેવા માટે ઉપયોગમાં લેવામાં આવતા સાધનોની માહિતી પ્રેક્ટિકલ ઉદાહરણો સાથે આપી હતી. વિદ્યાર્થીઓએ ફાયર એક્ઝિક્યુટર અને અન્ય સુરક્ષાના સાધનોનો ઉપયોગ કરવાની તાલીમ પણ મેળવી હતી. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય અંજિત પટેલ, ફાયર ઓફિસર શૈલેષ સાંસિયા તેમજ શાળાના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. સ્વર્ગસ્થ રમેશભાઈ ઝવેરભાઈ પરમાર ગાંગપુર દ્વારા શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાતની સ્થાપના 24/7/2021ના રોજ ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિને કરવામાં આવી હતી. માત્ર વોટ્સએપ ગ્રુપ હોવા છતાં સમાજ સેવાના કાર્યક્રમોમાં શ્રી હરિ બાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા કરવામાં આવે છે. આ ગ્રુપ દ્વારા સદગુરુ શ્રી હરિબાવા ગોસાઈની કીર્તિ અને મહિમા ઘરે ઘરે પહોંચે ઉદ્દેશથી અત્યાર સુધી 14,571 નંગ કેલેન્ડર વિતરણ તથા 26,305 નંગ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવી હતી. તેમજ માનવ જીવનના કલ્યાણ માટે વૃક્ષારોપણ, હોસ્પિટલમાં દર્દીઓને ફળ અને બિસ્કિટની કીટ વિતરણ સહિત રક્તદાન કેમ્પ જેવા કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. માયાવંશી સમાજની એકતા અને અખંડિતતા જળવાઈ રહે તે હેતુથી 51 હિંડોળાના સમૂહ મહાવૈદનું પણ આયોજન કરવામાં આવે છે. શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાતના દરેક કાર્યક્રમ મુખ્ય મહેમાન વિના કરવામાં આવે છે અને આ વોટ્સએપ ગ્રુપ સમાજના દરેક વ્યક્તિને એક સરખા ભાવે માની દરેક કાર્યક્રમો કરે છે. સરદાર વલ્લભ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે ઠેર ઠેર યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત જંબુસર વિધાનસભા પદયાત્રા લોહ પુરુષના વારસાનો ઉત્સવ ઉજવવા માટે ભારત આત્મનિર્ભર ભારત એકતાનો સંદેશ પ્રશ્ન માટે સમર્પિત થવા જંત્રાણ પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમ સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં ધારાસભ્ય ડી.કે. સ્વામી, ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, શહેર પ્રમુખ મનન પટેલ, એપીએમસી ચેરમેન વનરાજસિંહ મોરી, પ્રદેશ કિસાન મોરચા કમલેશ પટેલ સહિત તાલુકા પંચાયત પ્રમુખ નીતિન પટેલ, પ્રાંત અધિકારી S.M. ગાંગોલી, મામલતદાર N.S. વસાવા, ટીડીઓ હાર્દિક રાઠોડ સહિત ઉપસ્થિત રહ્યા હતા. આ સ્વાગત પ્રવચનમાં પણ વિશેષ કાર્યક્રમો યોજાયા હતા. ભરૂચના જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વર વિશ્વવિદ્યાલય અનુભૂતિ ધામથી શાંતિ યાત્રાનો પ્રારંભ બ્રહ્મકુમારી મુખ્યાલય રાજસ્થાન માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડિરેક્ટર પ્રભા દીદીએ લીલી ઝંડી બતાવી પ્રારંભ કરાવ્યો હતો. 24 ઓક્ટોબરથી 21 ડિસેમ્બર 2025 સુધી 60 દિવસના વિશ્વ શાંતિ અભિયાન અંતર્ગત જાડેશ્વર અનુભૂતિ ધામથી શાંતિ યાત્રાનો પ્રારંભ થયો હતો. વર્તમાન તણાવ, દુઃખ અને અશાંતિ ભર્યા સંસારમાં વ્યક્તિ સ્વયં શાંતિનો અનુભવ કરી સમગ્ર વિશ્વમાં શાંતિના તરંગો ફેલાવવાની સેવા કરે તેવી આશ્રય સાથે શાંતિ યાત્રા યોજવામાં આવી હતી. આ યાત્રા જાડેશ્વર અનુભૂતિ ધામથી પ્રસ્થાન કરી જાડેશ્વર ચોકડી, નર્મદા કોલેજ તથા તવરા રોડ થઈ પરત જાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે પહોંચી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના દુમલ્લા વાઘપુરા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં અંબા માતાના મંદિરની કપાટ સુધીનો મહત્વપૂર્ણ માર્ગના નિર્માણ કાર્યનું આજે વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વર્ષોથી બિસ્માર હાલતમાં રહેલા આ માર્ગના નવીનીકરણની શરૂઆત થતાં ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. ઉમલ્લા વાઘપુરા વિસ્તાર વેપાર ભરૂચ જિલ્લાનું મહત્વનું મથક ગણાય છે અને આ માર્ગ વડોદરા જિલ્લામાં જોડતા માર્ગનું એક મુખ્ય જોડાણ છે. બજાર વિસ્તાર તેમજ અંદરના ગામોને જોડતા આ માર્ગ લાંબા સમયથી ખરાબ હાલતમાં હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. અન્ય મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લાના પશ્ચિમ વિસ્તારની સુકુન બંગલોઝમાં સાઉન્ડ સિસ્ટમનો અવાજ ઓછો કરવા મુદ્દે ધીંગાણું. 50 વર્ષીય આધેડનું મોત થતા પોલીસે કરી કાર્યવાહી. નેત્રંગના એક ગામમાં દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાનું શંકાસ્પદ મોત થતા પોલીસે કરી કાર્યવાહી. ભોગ બનનારની કાકીએ ફરિયાદ આપતા પોલીસે દુષ્કર્મ અને પોક્સો દાખલ કરી તપાસ શરૂ કરી.
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં સગીર કિશોરીનો સોશિયલ મીડિયાનો પરિચય પોલીસ મથકે પહોંચ્યો. સગીર કિશોર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. તો અત્યારે સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.